નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આવનારા ઉનાળા સિઝનમાં ઉનાળુ તલને સૌથી વધુ વાવેતર થવાનું છે. ત્યારે ઉનાળુ તલમાં મબલખ ઉત્પાદન લેવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તેની સમગ્ર માહિતી આપણે બતાવવામાં આવી છે. તો એના માટે આપણે આગળ વિડીયોમાં જોઈએ. કુલ 3 બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એમાં પહેલું છે ખાતર વ્યવસ્થાપન, બીજું છે આંતરખેડ અને નિંદામણ નિયંત્રણ અને ત્રીજું છે પિયત વ્યવસ્થાપન. ખેડૂત મિત્રો, આપણે સૌ લોકોને 1 વીઘામાં કેટલું તલનું બિયારણ વાવવું એ તો લગભગ ખબર જ હોય છે. આપણે સૌ 1 વીઘામાં આશરે 1 કિલોગ્રામ જેટલું બિયારણ વાવતા હોઈએ છીએ. અને બિયારણની મુખ્ય 3 જાત, ગુજરાત તલ 3, ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6 નું વાવેતર મુખ્યત્વે બધા ખેડૂતો કરતા હોય છે. તો એ બધી બાબતો સિવાય જે મુખ્ય 3 બાબતો છે એ બાબતોના કારણે આપણે ઉત્પાદન કેવી રીતે વધારી શકીએ એ સમગ્ર અહેવાલ આપણે બતાવવામાં આવ્યો છે. તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ખેડૂત વાણી ગ્રુપને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને નમ્ર વિનંતી છે કે ખેડૂત વાણી ગ્રુપને સબસ્ક્રાઇબ કરી તમારા ખેતરમાં ખેતી કરતા પાકોની સમગ્ર માહિતી તમે મેળવો. પહેલું છે ખાતર વ્યવસ્થાપન. ખેડૂત મિત્રો, સૌપ્રથમ જમીનનો રિપોર્ટ એટલે કે જમીનની લેબોરેટરી કરાવો અને તેના ભલામણ પ્રમાણે ખાતર આપો. જમીનની લેબોરેટરી જિલ્લા મથકે તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કરવામાં આવે છે. તો આપણે સૌ વહેલા તે પહેલાના ધોરણે લેબોરેટરી કરાવીને તેના ભલામણ મુજબ ખાતર આપી તલના પાકને જરૂરી વિકાસ કરાવવો. ઉનાળુ તલમાં વાવેતર પહેલા પ્રતિ હેક્ટર દીઠ 10 ટન જેટલું છાણિયું ખાતરથી જમીનને તૈયાર કરતી વખતે ભેળવું દેવું જોઈએ. હવે રાસાયણિક ખાતરની વાત કરીએ તો 25 કિલોગ્રામ નાઇટ્રોજન, 25 કિલોગ્રામ ફોસ્ફરસ અને 40 કિલોગ્રામ પોટાશ એનો હિસાબ કરીએ તો 54 કિલોગ્રામ DAP ની જરૂર પડશે, 76 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ અને 67 કિલોગ્રામ જેટલું મ્યુરેટ ઓફ પોટાશની વાવણી વખતે ચાસમાં ઓરીને આપી દેવાનું છે. વાવેતર પછી આશરે એકાદ મહિનાનો પાક થાય ત્યારે જમીનમાં જો પૂરતો ભેજ હોય તો બાકીનો 25 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે કે 54 કિલો જેટલું યુરિયા પૂરતી ખાતર તરીકે આપવાનું છે. જ્યારે આપણે જમીનની લેબોરેટરી કરાવીએ ત્યારે મુખ્યત્વે ગંધક તત્વની આપણને ભલામણ આપવામાં આવે છે અને ગંધક એટલે કે જીપ્સમ. જો જીપ્સમની ભલામણ કરવામાં આવે તો જીપ્સમ આપણે ભલામણ મુજબ જમીનમાં આપવું. તલના પાકમાં ફૂલ અને બેઢા અવસ્થાએ 2% યુરિયા એટલે કે 100 લીટર પાણીમાં 2 કિલોગ્રામ યુરિયાને ઓગાળી દેવાનું છે. ત્યારબાદ તેનો છંટકાવ કરવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. ઘણા બધા ખેડૂતોને આ બાબતની ખ્યાલ હોતો નથી કે ફૂલ અને બેઢા બેહવાની અવસ્થાએ જો આપણે 2 કિલોગ્રામ યુરિયાનો છંટકાવ કરીએ તો આપણને મબલખ ઉત્પાદન મળી શકે છે. તેમજ ફૂલ અને બેઢા ખરવાની પણ તીવ્રતા ઓછી થઈ જાય છે. બીજું છે મુખ્ય મુદ્દો આંતરખેડ અને નિંદામણ નિયંત્રણ. જરૂરિયાત મુજબ 2 થી 3 વખત હાથથી નિંદામણ કરીએ તો આંતરખેડ કરીને નિંદામણ મુક્ત રાખવું. જ્યાં મજૂરની અછત હોય અને મજૂરીના દર બહુ ઊંચા હાલતા હોય ત્યાં રાસાયણિક નિંદામણ નિયંત્રણ તરીકે પેન્ડિમિથિલિન 30% 10 લીટર પાણીમાં 50 ml અને જો પંપની ગણતરી કરીએ તો એક પંપમાં 70 ml જેટલું પેન્ડિમિથામિલ નાખી પાક ઉગે તે પહેલા જમીનમાં ભેજ હોય ત્યારે સાંજના સમયે છાંટવું. પાકમાં ફૂલની શરૂઆત થાય ત્યારે પાળા ચડાવી દેવા જોઈએ.
ત્રીજો અને અગત્યનો મુદ્દો છે પિયત વ્યવસ્થાપન. ઉનાળુ તલ માટે રેતાળ જમીનમાં પાક ઉગ્યા પછી 6 થી 7 દિવસના અંતરે નિયમિત પિયત આપતા રહેવું જોઈએ. જ્યારે કાળી જમીનમાં 10 થી 12 દિવસના અંતરે પિયત આપવું. જ્યારે ગરમીનું પ્રમાણ 40 સેલ્સિયસ આજુબાજુ હોય ત્યારે ટૂંકા ગાળે સતત ભેજ જળવાઈ રહે તે મુજબ પિયત આપવું જોઈએ. જો ખેડૂત મિત્રો તમારા જમીનમાં પિયતની ફેસિલિટી ઓછી છે તો તમે તલનું વાવેતર ટાળો. પ્રથમ પિયત તલના વાવેતર બાદ તરત જ આપી દેવું જોઈએ. બીજું પિયત સારા ઉગાવવા માટે 4 થી 6 દિવસમાં આપી દેવું જોઈએ. ત્યારબાદના પિયત છોડ 4 પાંદડે થાય ત્યારે આપવું જોઈએ. પછીના દરેક પિયત જમીનના પ્રત પ્રમાણે એટલે જમીનમાં ભેજ જળવાઈ રહે તે પ્રમાણે 8 થી 10 દિવસના અંતરે આપતા રહેવું જોઈએ. સામાન્ય રીતે ઉનાળુ તલને 8 થી 10 પિયતની જરૂર પડે છે. પરંતુ જો પાકની કટોકટીની અવસ્થાએ જમીનમાં ખેંચ પડે તો ઉત્પાદન ઉપર માઠી અસર જોવા મળે છે. માટે તલની કટોકટીની અવસ્થાઓ જેવી કે કળી બંધાવી, ફૂલ બેસવા, બૈડા બંધાવા અને બીજના વિકાસ સમયે પિયતની ખેંચ ન પડે તેનું ખેડૂત મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હજુ પણ ઉનાળુ તલની આપણે ઘણી બધી માહિતી મેળવવાની છે. તો એ બધી માહિતી મેળવવા માટે આજે જ ખેડૂત વાણી ગ્રુપની બાજુમાં સબસ્ક્રાઇબ નામનું બટન આપેલું છે. તેના પર ક્લિક કરી ખેડૂત વાણી ગ્રુપ સાથે જોડાઈ જાઓ. જેથી ભવિષ્યમાં આવનારા વરસાદની આગાહી, વિવિધ પાકોની માહિતી, વિવિધ યોજનાની માહિતી તમારા સુધી મળતી રહે. નમસ્કાર.